કોચિંગ ક્લાસ વિશે આજ મારે થોડી વાત કરવી છે, માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ને વિડીયોને ખૂબ શેર કરજો દોસ્તો. સુરત શહેરની આપણે વાત કરીએ તો સુરત શહેરની અંદર બેફામ કોચિંગ ક્લાસનો રાફડો ફાટ્યો છે. અને એમાં ઓછામાં પૂરું હવે તો સ્કૂલવાળાએ પણ નક્કી કરી લીધું છે કે હવે આપણી સ્કૂલમાં જે બાળક ભણતો હોય એ કોચિંગ ક્લાસમાં જાય એના બદલે કંઈક આપણે જેવું કરી નાખીએ તો ફૂલ ડે સવારમાં સ્કૂલમાં ભણાવવાનો, બપોર પછી ટ્યુશનના નામે એને બોલાવવાનો. સવારમાં સ્કૂલની ફી ભરે, બપોર પછી ટ્યુશનના નામે આવતો હોય તો એની ફી ભરે. એટલે હું દરેક વાલીઓને કહેવા માંગુ છું કે જાગૃત બનો. ક્યાં સુધી તમારા બાળકને આ લોકો લૂંટતા રહેશે? આ સ્કૂલ માફિયાઓ બેફામ બન્યા છે. કોચિંગ ક્લાસના નામે તમારા બાળકોને લૂંટી રહ્યા છે. ઓછામાં પૂરું ઉપરથી આવ્યું ફૂલ ડે, એટલે બાળકોને એમ થયું કે ભાઈ ફૂલ ડે જે સ્કૂલમાં ભણવા માટે જાય છે તો એ જ સ્કૂલની અંદર આપણે ટ્યુશનમાં મોકલી દઈએ, શું વાંધો છે? એટલે સવારે આ ટીચરોને 5 કલાક ભણાવવા માટે મળે છે તો એ 5 કલાક દરમિયાન તમારા બાળકને આ લોકો શું બરાબર નથી ભણાવતા? તમારા બાળકોને 5 કલાક દરમિયાન આ લોકો બરાબર નથી ભણાવતા. એટલા માટે તમને એમ કહે છે કે ફૂલ ડે કરી નાખો, તમારા બાળકને બપોર પછી ટ્યુશનના નામે મોકલો. ચાલો કાંઈ વાંધો નહીં, એમાં મોકલી દેશું, તો એની ફી અલગથી શું કામ ને લેવાની? વિચાર કરો દોસ્તો. તમે કોઈ એક સ્કૂલમાં તમારું બાળક ભણતું હોય તો એક વર્ષની ફી કમસે કમ 25,000 થી 35,000 રૂપિયા તો મેક્સિમમ હોય છે. હવે એ જ બાળક તમારું બપોર પછી ટ્યુશનના નામે એ જ સ્કૂલની અંદર જાય તો એની પછી અલગથી ફી ભરવાની 12,000, 15,000 કે 20,000 જે હોય તે. એટલે અહીંયા રાફડો ફાટ્યો છે. બેફામ લૂંટ ચલાવી છે આ લોકોએ. સ્કૂલ માફિયાઓ બેફામ બીના છે. કોચિંગ ક્લાસ વાળા બેફામ બીના છે. શા માટે તમારે એટલું બધું તમારા બાળકને ભણાવવું પડે છે? આપણે પણ ભણ્યા જ છીએ. એ સમયે આપણે 1 કલાક ટ્યુશનમાં જતા, બહુ જેને સારી સગવડ હોય તો 2 કલાક જતો. 12:30 સ્કૂલેથી આવી જઈએ એટલે 4 થી 6 અથવા 5 થી 7 અથવા 5 થી 6 આ રીતના ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા. આપણા જમાનામાં ચાલતા હતા, નહોતા ચાલતા એવું નહીં, પણ 1 કલાક, 1.5 કલાક કે 2 કલાક. પણ હવે તો અહીંયા ફૂલ ડેના નામે વાલીઓને લૂંટવા માટે આ સ્કૂલ માફિયાઓએ એક ખુલ્લી લૂંટ ચલાવી છે. લોકોને એમ છે કે ભાઈ મારું બાળક કદાચ ભણવામાં પાછળ રહી જશે ને બાજુવાળાનો દીકરો ડોક્ટર, એન્જિનિયર કે સાયન્ટિસ્ટ બની જશે તો મારું બાળક પાછળ રહી જશે. પણ એવું નથી દોસ્તો. જાગો, તમે વિચાર કરો. જે બાળક 1 થી 12 ધોરણ ભણતું હોય ને એને ફૂલ ડેમાં તમે મોકલો છો ને તો ક્યારેક વિચાર કરજો કે સાંજે 6, 6:30 એ બાળક ઘરે આવે ને ત્યારે એ માનસિક કેટલું થાકી ગયેલું હોય છે, કેટલું થાકી ગયેલું હોય છે એનો તમે વિચાર કરજો. બાળક ભણતું હોય એ દરમિયાન કમસે કમ એને 3-4 કલાક બીજી પ્રવૃત્તિ માટે આપણે સમય આપવો પડે. દિવસ દરમિયાન 1-2 કલાક રમતગમતમાં, 1-8 કલાક સૂવામાં થોડો ઘણો એને સમય આપો તો તમારું બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ તો ભાઈ આપણે ફૂલ ડેના નામે રાફડો ફાટ્યો છે, બાજુવાળાનો જાય છે તો મારો શું કામને બાકી રહેવો પડે ભાઈ? પણ આ સ્કૂલવાળાને ફાવી ગયું છે, ફૂલ ડેના નામે ખુલ્લી લૂંટ ચલાવી છે. ક્યાં સુધી? એક તરફ તમે જુઓ તો સરકારી સ્કૂલમાં કાંઈ ઠેકાણા નથી રહેવા દીધા, એટલે મજબૂરન બાળકોને 2 વખત ભણાવવા પડે છે. સવારે 5 કલાક ભણાવવાનો, બપોર પછી 4-5 કલાક ભણાવવાનો. ક્યાં સુધી તમારા બાળકોને તમે આવું માનસિક ટોર્ચર આપતા રહેશો? જાગૃત બનો યાર. એ લોકો તો પૈસા કમાવા બેઠા છે, પૈસા કમાવા બેઠા છે એ લોકોને તો શું છે, સવારમાં તમારા બાળકને જે ટીચરોએ ભણાવ્યા હોય એ જ ટીચરો પાછા બપોર પછી ભણાવે. એટલે ભાઈ તો સવારમાં જ હરખું ભણાવ ને. સવારમાં 5 કલાક આવે છે એ દરમિયાન જ તું અમારા બાળકને વ્યવસ્થિત ભણાવ ને, તો અમારે બપોર પછી મોકલવો નહીં. પણ નહીં, આ તો બાજુવાળાનો જાય છે તો આપણો જવો પડે. એટલે વાલીઓની ઘણી બધી એવી ભૂલ છે જેના કારણે અત્યારે સુરત શહેરની અંદર, અમદાવાદ, જામનગર આવા મોટા મોટા શહેરોની અંદર કોચિંગ ક્લાસના રાફડાઓ ફાટ્યા છે. અને હવે ફૂલ ડેના નામે પણ ઉઘાડી લૂંટ કરવાનું આ લોકોએ ચાલુ કરી દીધું છે. માટે દોસ્તો હું તો તમને એક વિનંતી કરું છું કે બાળક તમારું છે, તમે પણ સારા સપના જોતા છો, ભણી ગણીને આગળ વધે, ડોક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ બનવો જોઈએ, નો ડાઉટ. પણ આટલું બધું ડિપ્રેશન આપવાનું કારણ શું? 9-9 કલાક સુધી તમે એને સતત ભણાવ્યા જ રાખો.
તો બીજી પ્રવૃત્તિઓ એ ક્યારે કરશે, ક્યારે શીખશે? સામાન્ય જ્ઞાન એને ક્યાંથી આવશે? હું તો ભાઈ ભલામણ કરું છું ભાઈ, બાકી તો બાળક તમારું છે, ફી ભરવાના પૈસા તમારા છે, બધું જ તમારું છે. અમારે તો ખાલી અંદર અમને જો લાગ્યું કે લોકો સુધી આ વાત પહોંચાડવી પડે એ વાત તમને કરી છે. બાકી જાગૃત તમારે બનવાનું છે, તમારે વિચાર કરવાનો છે કે ક્યાં સુધી આપણે આપણા બાળકોને 8-8, 10-10 કલાક એક દિવસમાં ભણાવશું. જાગૃત બનો. આ લોકો તો બેફામ લૂંટ કરવા માટે લૂંટ ચલાવી છે, લૂંટવા બેઠા છે પ્રાઇવેટ સ્કૂલો વાળા. એને શું છે? 10-10 કલાક વિચાર કરો. 10-10 કલાક કોણ તમારા બાળકોને વ્યવસ્થિત ભણાવી શકે? ઠઠ્ઠા મસ્કરીઓ ચાલતી હોય, ધીંગા મસ્તી ચાલતી હોય દોસ્તો મિત્રો સાથે. તમને એવું લાગે છે કે તમારું બાળક સવારે 5 કલાક જાય, બપોર પછી 5 કલાક જાય તો ત્યાં વ્યવસ્થિત 10 કલાક કમ્પ્લેટ ભણી ગણીને જ આવતું હશે? એવું નથી દોસ્તો. એટલે વિચાર કરજો. ટ્યુશનમાં મોકલો નો ડાઉટ, પણ ટ્યુશન એ હોવું જોઈએ 1, 1.5 કલાક કે 2 કલાક. વચ્ચે તમારા બાળકને સમય આપો 3-4 કલાકનો, જેથી કરીને એને જે માનસિક થાક લાગતો હોય ને એમાં આરામ મળી શકે. બાકી બાળક તમારું છે, ફી તમારી છે, વિચાર તમારે કરવાનો છે દોસ્તો. વિડીયોમાં તમને મારી વાત યોગ્ય લાગી હોય તો આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત.